અધ્યાય 14 શ્લોક 23। જે મનુષ્ય ઉદાસીન સાક્ષીની જેમ સ્થિર રહે છે, ગુણો દ્વારા વિચલિત થતો નથી અને સ્પષ્ટપણે જાણે છે કે ગુણો જ ગુણોમાં કાર્ય કરી રહ્યા છે, તે પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિર રહે છે અને ક્યારેય તે સ્થિતિમાંથી વિચલિત થતો નથી। ભગવાન અહીં સમજાવે છે કે પૂર્ણ પુરુષની સાચી કસોટી જંગલમાં કે ગુફામાં નથી થતી, પરંતુ દુનિયાના વ્યવહારની વચ્ચે થાય છે। જ્યારે વ્યક્તિ સમાજમાં રહે છે, લોકોના સ્વભાવ, ટીકાઓ, પ્રશંસા, અન્યાય અને જીવનની વિવિધ પરિસ્થિતિઓનો સામનો કરે છે, ત્યારે જ તેની આંતરિક આધ્યાત્મિક સ્થિતિ પ્રગટ થાય છે। આપણું સાચું સ્વરૂપ ત્યારે જ બહાર આવે છે જ્યારે જીવન આપણને પડકાર આપે છે। જેમ સોનાની શુદ્ધતા અગ્નિમાં તપાસાય છે, તેમ મનુષ્યનું આધ્યાત્મિક બળ મુશ્કેલીઓમાં જ દેખાય છે। ભગવાન કહે છે કે જે મનુષ્ય ઉદાસીન સાક્ષીની જેમ સ્થિર રહે છે અને ગુણોથી વિચલિત થતો નથી, તે ગુણાતીત પુરુષ છે। તેના જીવનમાં સારા, ખરાબ અથવા સામાન્ય જે કોઈ પણ અનુભવ આવે, તે અંદરથી અસ્પર્શિત રહે છે, કારણ કે તેને ખબર છે કે આ બધું માત્ર મન અને બુદ્ધિની રમત છે। આનો અર્થ એવો નથી કે જ્ઞાનીને દુનિયામાં શું બની રહ્યું છે તેની કોઈ ચિંતા નથી અથવા તે નિષ્ઠુર બની જાય છે। ભગવાન કહે છે કે તે બહારથી ઉદાસીન જેવો દેખાય છે, કારણ કે કોઈ પણ ઘટના તેને માનસિક રીતે અસંતુલિત કરી શકતી નથી। તે ગભરાતો નથી, અતિ ઉત્સાહિત થતો નથી અને કોઈ પણ પરિસ્થિતિમાં પોતાનું સંતુલન ગુમાવતો નથી। તે સમજે છે કે પોતાના વ્યક્તિત્વમાં થતા બધા ફેરફારો માત્ર 3 ગુણોના ફેરફારો છે, તેમજ બહારનું જગત પણ દરેક વ્યક્તિને તેના મનની સ્થિતિ પ્રમાણે જ દેખાય છે। આથી જ સાચો જ્ઞાની પોતાની અંદર અને બહાર થતા તમામ પરિવર્તનોની પાછળ રહેલા આ આધ્યાત્મિક નિયમને સમજીને જીવે છે। તે પોતાના શુદ્ધ આધ્યાત્મિક સ્વરૂપમાં સ્થિર રહે છે અને પોતાના મનમાં તેમજ સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી ગુણોની રમતને સાક્ષી ભાવથી નિહાળે છે। જ્યારે કોઈ વ્યક્તિ આત્મચૈતન્યમાં જાગૃત થઈ જાય છે, ત્યારે પોતાના મનમાં ગુણોની રમત ચાલતી હોવા છતાં તે પોતાની આંતરિક ક્ષમતામાંથી ક્યારેય વિચલિત થતો નથી। તે હંમેશા પોતાના દિવ્ય સ્વરૂપમાં સ્થિર રહે છે। તે સમજે છે કે સમગ્ર બ્રહ્માંડમાં જે કંઈ બની રહ્યું છે, તે માત્ર 3 ગુણોની પરસ્પર ક્રિયા છે। ગુણો જ ગુણોમાં કાર્ય કરી રહ્યા છે અને સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરી રહ્યા છે। તેથી તે વિચાર કરે છે, જ્યારે આ બધું પ્રકૃતિનો સ્વાભાવિક પ્રવાહ છે, ત્યારે હું શા માટે ચિંતિત થાઉં? જે લોકો આ દ્રઢ સમજણમાં સ્થિર રહે છે, તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં માનસિક રીતે હચમચતા નથી। આ જ સાચી ચારિત્ર્યની શક્તિ છે। ભગવાન સૂચવે છે કે આ શક્તિ બહારથી મળતી નથી, તે દરેક મનુષ્યની અંદર પહેલેથી જ રહેલી છે। માત્ર સતત સાધના અને આત્મજ્ઞાન દ્વારા તેને ઓળખવાની જરૂર છે। આ જ આપણા જીવનનું પરમ લક્ષ્ય છે।